સુરતમાં શેર ટ્રેડિંગમાં નફાની લાલચે ઠગાઈના આરોપી ઝડપાયા। યુવક પાસેથી રૂપિયા 1.36 કરોડ પડાવનારા 3 રત્ન કલાકાર ઝડપાઈ ચૂક્યા છે, જ્યાં શેરબજારમાં રોકાણ કરી મોટા નફાની તેમણે લાલચ આપી હતી। યુવક પાસે અલગ અલગ ખાતામાં ટ્રાન્સફર તેમણે નાણાં કરાવી લીધા અને નાણાં ટ્રાન્સફર થયા બાદ આ ભેજાબાજો સંપર્ક વિહોણા બની ચૂક્યા છે। ઓછા રોકાણમાં વધુ નફો આપવાની લાલચ આપી લોકો સાથે ચીટિંગ કરતી ગેંગને સુરત સાયબર ક્રાઇમ સેલે દબોચી લીધી છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો કે દ્રશ્યમાં દેખાતા આ ત્રણેય આરોપીઓ ઓછું રોકાણ કરી અને વધુ નફો તમે મેળવશો તેમ કહી લોકો સાથે ઠગાઈ કરતી હતી। એક યુવકને શેર ટ્રેડિંગમાં નફાની લાલચ આપી આ ત્રણેય ઈસમોએ તેને લલચાવી ફોસલાવી 1.36 કરોડ રૂપિયા પડાવી લીધા હતા। જે ફરિયાદ સાયબર ક્રાઇમ સેલને મળતા પોલીસ હરકતમાં આવી હતી અને આ ત્રણેય ઈસમોને દબોચી લીધા છે। આ ત્રણેય આરોપીઓ હાલ પોલીસની પ્રાથમિક તપાસમાં વ્યવસાય રત્ન કલાકાર હોવાનું સામે આવ્યું છે। તેઓએ લોભામણી લાલચો આપી અલગ અલગ ખાતામાં પૈસા ટ્રાન્સફર કરાવ્યા હતા અને જે ભોગ બનનાર છે તેને છેતરપિંડી કરી ત્રણેય આરોપીઓ ભાગી ગયા હતા। આખરે જે ભોગ બનનાર છે તે પોતે છેતરપિંડી થયાનું તેને માલુમ પડતા તેને પોલીસ સ્ટેશને ફરિયાદ આપી હતી। જે ફરિયાદની તપાસમાં આ ત્રણેય આરોપીઓના નામ ખુલતા પોલીસે તેઓને હાલ દબોચી લીધા છે। હાલ તેઓ વિરુદ્ધ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે। પોલીસને પણ ક્યાંક આશંકાઓ છે કે આરોપીઓએ અન્ય પણ ઈસમોને આ જ એમોથી ઠગાઈ કરી હોય, ત્યારે હાલ તમામ દિશામાં તજવીજ શરૂ છે। મેહુલ ભોકાળવા, TV9 સુરત।